સો ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ ડૉક્ટર કે. તો આજે આપણે બહુ દિવસ પછી જીએમઈઆરએસ મેડિકલ કોલેજના કટઓફના વિડીયો લઈને આવ્યા છીએ, બિકોઝ કે વચ્ચે થોડી એક્ઝામ નડી ગઈ હતી આપણને. પહેલાં હું તમને એ વાત કરી દઉં કે નીટનું એક્ઝામ ફરીવાર થશે કે નહીં. તો લગભગ બધા જ વિડીયો તમે જોયા હશે તો એ પરથી એ તો શ્યોર હશે કે 99% નીટની એક્ઝામ ફરીવાર થવાની નથી. અહીં આપણે જીએમઈઆરએસ મેડિકલ કોલેજનું કટઓફ કઈ રીતે નક્કી કર્યું એ જણાવી દઉં. તો ઓલ ઇન્ડિયા રેન્ક અને આ વર્ષના નીટના રિઝલ્ટ પરથી નક્કી કર્યું છે, જેમાં પ્લસ ઓર માઇનસ થોડાક માર્ક્સ હોઈ શકે છે. હવે તમારા માર્ક્સ અકોર્ડિંગ તમે એ પણ પ્રેડિક્ટ કરી લીધું છે કે આપણને જીએમઈઆરએસમાં મળવાનું છે, પ્રાઇવેટમાં મળવાનું છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળવાનું છે. અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફી વધારી હતી એ પણ હું તમને કહી દઉં. તો એના પર આપણે ઓલરેડી એક વિડીયો બનાવી જ દીધો હતો, છતાં પણ તમને ખબર હોવો જોઈએ કે હજી જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફી ઘટવા વિશે કશું નિર્ણય નથી આવ્યો. જ્યાં સુધી ફી નહીં ઘટે ત્યાં સુધી આ વધારેલી જ ફી રહેશે. અહીં આપણે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલાનું કટઓફ જોઈએ તો રાઉન્ડ 1માં 2023માં 608 માર્ક્સ હતું, જે રાઉન્ડ 1 2024માં 660 માર્ક્સ હશે. એ તો તમને પણ ખબર હશે આ વખતે 40થી 50 માર્ક કટઓફ ઉપર જઈ શકે છે કેટેગરી વાઇઝ. એ જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જીએમઈઆરએસ 16માં 605 માર્ક હતું, જે 650 માર્ક જઈ શકે છે. એસસીબીસી માટે 2023ના રાઉન્ડ 1માં 527 માર્ક જીએમઈઆરએસ 16માં હતું, જે આ વખતે 615 જઈ શકે છે. એ જ રીતે અહીં એસસી અને એસટી કેટેગરીના આપેલા છે. એ જ રીતે જીએમઈઆરએસ ગાંધીનગર ઓપન કેટેગરી માટે 599 હતું, જે 655 જઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 596 માર્ક્સ હતું, જે 646 માર્ક જઈ શકે છે. અહીં તમે બધી જ મેડિકલ કોલેજ જીએમઈઆરએસ 16થી લઈ જીએમઈઆરએસ ગોધરા સુધીનું આપી દીધું છે, જે બધી જ કેટેગરી ઓપન ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી અને એસટીનું છે. એ જ રીતે આપણે આગળ એક વાત કરીએ તો એ હતી કે આ વખતે ગુજરાતમાં કદાચ 3 મેડિકલ કોલેજને નવી મંજૂરી મળી છે, જેમાં એક ભાગ્યોદય હોસ્પિટલ કડી હતી. એવી રીતના 3 મેડિકલ કોલેજના કટઓફનો વિડીયો જોઈતો છે તો પણ બનાવી દઈશું. એ તો મોસ્ટ પ્રોબેબલી જે લાસ્ટ જીએમઈઆરએસમાં અટકતું હોય એના પછી જે સેલ્ફ ફાઇનાન્સમાં હોય એ જ રીતે અટકતું હોય છે. તો સો ગાઈઝ, આ વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. થેન્ક યુ.